જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે ચુડેલ અને મા સતીની વાર્તા ભાગ 3, અંધારી રાતનો અંત અને મા સતીનો દિવ્ય ન્યાય। ગામના છેલ્લા ઘણા દિવસોથી ભયનું વાતાવરણ હતું। ચુડેલનો આતંક દિવસે દિવસે વધતો જતો હતો। લોકો સાંજ પડતા જ ઘરના દરવાજા બંધ કરી દેતા, બાળકોને બહાર જવા ન દેતા અને વૃદ્ધો પણ રાત્રે એકલા નીકળવાનું ટાળતા। ભાગ 2ના અંતે મા સતીના ભક્ત ભુવા ગંગારામને દિવ્ય સંકેત મળ્યો હતો કે ચુડેલની શક્તિ હજુ પૂરી થઈ નથી, તેની પાછળ એક જૂનું રહસ્ય છુપાયેલું છે। તે રાત્રે ગંગારામ ભુવો મા સતીના મંદિરે બેઠા હતા। સામે અખંડ દીવો પ્રગટતો હતો। અચાનક મંદિરની ઘંટડી પોતાના આપ વાગવા લાગી, ટન ટન ટન। ભુવાએ આંખો ખોલી। અચાનક તેમના શરીરમાં ધ્રુજારી શરૂ થઈ, જય મા સતી, જય મા સતી। તેમના મોઢેથી શબ્દો નીકળવા લાગ્યા। ગામના લોકો દોડી આવ્યા। ભુવાના ચહેરા પર તેજ દેખાતું હતું। તેમણે કહ્યું, આ ચુડેલ સામાન્ય આત્મા નથી। વર્ષો પહેલાં તેના પર મોટો અન્યાય થયો હતો। જ્યાં સુધી તેનું રહસ્ય બહાર નહીં આવે ત્યાં સુધી તેનો આતંક બંધ નહીં થાય। ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। અને તેનું રહસ્ય શું છે? સરપંચે પૂછ્યું। ભુવાએ આંખો બંધ કરી થોડા સમય પછી બોલ્યા, જૂના વટવૃક્ષની નીચે તેનું સત્ય દફનાયેલું છે। બીજે દિવસે સવારે આખું ગામ વટવૃક્ષ પાસે ભેગું થયું। ખોદકામ શરૂ કર્યું। થોડા સમય પછી માંથી એક જૂની લાકડાની પેટી મળી। પેટી ખોલતા અંદર જૂના કપડાં, ચાંદીના ઘરેણાં અને એક પત્ર મળ્યો। પત્ર વાંચતા જ ગામના વૃદ્ધોની આંખો ફાટી ગઈ। તેમાં લખેલું હતું કે વર્ષો પહેલાં ગામના એક ધનિક માણસે એક નિર્દોષ યુવતી પર ચોરીનો ખોટો આરોપ મૂક્યો હતો। ગામ તેની વાત સાંભળ્યા વગર તેને અપમાનિત કરી કાઢી મૂકી હતી। અપમાન અને દુઃખથી યુવતીએ જંગલમાં પ્રાણ ત્યાગ્યા હતા। તે જ યુવાનની આત્મા આજે ચુડેલ બનીને ભટકી રહી છે। ગામમાં સન્નાટો છવાઈ ગયો। લોકોને પોતાના પૂર્વજોની ભૂલનો અહેસાસ થયો। એ જ રાત્રે ફરી ભયાનક ઘટના બની। ગામની બહારથી સ્ત્રીના રડવાનો અવાજ આવવા લાગ્યો, મને ન્યાય જોઈએ, મને ન્યાય જોઈએ। લોકો ડરી ગયા, પણ આ વખતે ગંગારામ ભુવો ડર્યા નહીં। તેઓ મા સતીની ધજા લઈને જંગલ તરફ નીકળ્યા। તેમની સાથે ગામના કેટલાક બહાદુર યુવાનો પણ હતા। જેમ જેમ તેઓ જંગલમાં અંદર ગયા તેમ ઠંડો પવન વધતો ગયો। અચાનક વિશાળ પડછાયો સામે દેખાયો। લાંબા વાળ, લાલ આંખો, ભયંકર હાસ્ય। ચુડેલ તેમની સામે ઊભી હતી। હા 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 હા, તેના હાસ્યથી આખું જંગલ ગુંજી ઉઠ્યું। યુવાનોના પગ ધ્રુજવા લાગ્યા। પણ ગંગારામ ભુવો આગળ વધ્યા। તેને ન્યાય મળશે, મા સતીનું વચન છે। ચુડેલ ગુસ્સે થઈ ગઈ। તેની આસપાસ કાળો ધુમાડો ફેલાઈ ગયો। વૃક્ષો જોરથી હલવા લાગ્યા। પક્ષીઓ ચીસો પાડીને ઉડી ગયા। અચાનક ચુડેલે હુમલો કર્યો, પણ એ જ ક્ષણે મા સતીની ધજા તેજસ્વી પ્રકાશથી ઝગમગી ઉઠી। એક દિવ્ય કિરણ ચુડેલ પર પડ્યું। ચુડેલ પીડાથી ચીસ પાડી ઉઠી। આહા હા હા! ગંગારામ ભુવાએ મા સતીનું નામ લેતા મંત્રોચ્ચાર શરૂ કર્યા, જય સતી મા, જય સતી મા। અચાનક આકાશમાં વીજળી ચમકી, મંદિર તરફથી ઘંટનો અવાજ સંભળાયો અને પછી સફેદ પ્રકાશનો એક વિશાળ ગોળો આકાશમાંથી નીચે ઉતર્યો। પ્રકાશની વચ્ચે મા સતીનું દિવ્ય સ્વરૂપ દેખાયું। ગામના લોકો જમીન પર નમી ગયા। ચુડેલ પણ થરથર કંપવા લાગી। મા સતીનો અવાજ ગુંજ્યો, તારાભાઈ અન્યાય થયો હતો, પણ નિર્દોષોને ડરાવવાનું પણ અધર્મ છે। ચુડેલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। વર્ષોનું દુઃખ બહાર આવી ગયું હતું। માતા, મને ન્યાય જોઈતો હતો। મા સતી બોલ્યા, ન્યાય મળશે, પણ હવે મારો ક્રોધ છોડ। એ જ સમયે ગામના લોકો આગળ આવ્યા। તેઓએ હાથ જોડીને માફી માંગી, અમારા પૂર્વજોની ભૂલ માટે અમને ક્ષમા કરો। ચુડેલ થોડા સમય સુધી શાંત રહી। પછી ધીમે ધીમે તેનું ભયાનક રૂપ બદલવા લાગ્યું। લાલ આંખોની જગ્યાએ શાંતિ દેખાવા લાગી। ભયંકર ચહેરો ફરી એકવાર નિર્દોષ યુવતીના ચહેરામાં બદલાઈ ગયો। ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા। યુવતીએ મા સતીને પ્રણામ કર્યા, માતા, હવે મને શાંતિ મળી। મા સતીના આશીર્વાદથી તેના શરીરમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો। ધીમે ધીમે તે પ્રકાશ આકાશમાં સમાઈ ગયો। ચુડેલનો અંત થઈ ગયો। જંગલ ફરી શાંત થયું। ઠંડો પવન બંધ થયો। પક્ષીઓના મધુર અવાજો સંભળાવા લાગ્યા। ગામના લોકોની આંખોમાં આનંદના આંસુ હતા। બીજે દિવસે આખા ગામે મા સતીના મંદિરે વિશાળ પૂજા રાખી।
ગામના વૃદ્ધોએ નિર્ણય કર્યો કે દર વર્ષે તે નિર્દોષ યુવતીની યાદમાં દીવા પ્રગટાવવામાં આવશે, જેથી ફરી ક્યારેય કોઈ નિર્દોષ સાથે અન્યાય ન થાય. ગંગારામ ભુવાએ કહ્યું, મા સતી માત્ર ચમત્કાર કરતી નથી, તેઓ ન્યાય પણ આપે છે. સત્ય અને કરુણા જ સૌથી મોટી શક્તિ છે. તે દિવસ પછી ગામમાં ક્યારેય ચૂડેલ દેખાયા નહીં. લોકો સુખ શાંતિથી રહેવા લાગ્યા. પણ આજે પણ ગામના વૃદ્ધો કહે છે કે અમાસની રાત્રે જ્યારે મા સતીના મંદિરમાં ઘંટડી વાગે છે, ત્યારે એવું લાગે છે કે મા સતી હજુ પણ પોતાના ભક્તો પર નજર રાખી રહ્યા છે. જય મા સતી માં. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.